हेलो विद्यार्थी मित्रों, केम छो? आर्यम एज्युकेशन यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર ભણી રહ્યા છીએ ભાગીદારી પેઢી, બરાબર? તો ભાગીદારી પેઢીના લક્ષણો ને એવું બધું આપણે આગળના લેક્ચર ની અંદર એટલે કે આગળના વિડિયો ની અંદર એના વિશે આપણે ચર્ચા વિચારણા કરી ચૂક્યા છીએ। હવે આજે આપણે આજના ટોપિક ની અંદર આજના વિડિયો ની અંદર અને આજના લેક્ચર ની અંદર આપણે ભણવાનું છે કે ભાગીદારી પેઢીના પ્રકારો જણાવો। નવો પ્રશ્ન છે મિત્રો આપણી પાસે, ભાગીદારી પેઢીના પ્રકારો જણાવો। તો કે જે ભાગીદારી પેઢી ચાલી રહી છે, બરાબર, તો એની અંદર વિશિષ્ટ પ્રકારના પ્રકારો આવતા હોય છે કે કયા કયા પ્રકારે ભાગીદારો સાથે મળીને કામગીરી કરતા હોય છે અને એના કેવા કેવા પ્રકારો પડી શકે, તો એના વિશે આપણે ચર્ચા વિચારણા કરીએ। તમારી ટેક્સ્ટ બુક ની અંદર આકૃતિ કંઈક આવી જ રીતે ડ્રો કરેલી છે, બરાબર? તો સમજવાની કોશિશ કરીએ મિત્રો। તો કે એના મુખ્યત્વે 4 પ્રકારો પડે છે। ભાગીદારી પેઢીના મુખ્યત્વે કેટલા પ્રકારો પડે છે? 4 પ્રકારો પડે છે। કયા કયા? તો કે પહેલું છે મુદ્દત અનુસાર ભાગીદારી, ત્યારબાદ બીજું છે જવાબદારી અનુસાર, ત્રીજું છે ધંધા અનુસાર અને ચોથું છે તો કે નોંધણી અનુસાર, બરાબર? આ એના ટોટલ 4 પ્રકારો પડે છે। જે ચારે પ્રકારોની અંદર એના વિવિધ પાછા પેટા પ્રકારો છે કે ધારો કે મુદ્દત અનુસાર છે તો એમાં 3 પેટા પ્રકાર છે, જવાબદારી અનુસાર છે તો એના 2 પેટા પ્રકાર છે, ધંધા અનુસાર છે તો એના 2 પેટા પ્રકાર છે, ત્યારબાદ નોંધણી અનુસાર છે તો એના પણ 2 પેટા પ્રકાર છે। આવી રીતે તમે જુઓ તો એના મુખ્ય પ્રકારના જે એનો પ્રકાર છે તો એના મુખ્ય 4 પ્રકાર છે। એની ચારે 4 પ્રકારમાં બીજા એના પેટા પ્રકાર પડે છે। તો પહેલું જોઈએ મુદ્દત અનુસાર ભાગીદારી પેઢી। મુદ્દત અનુસાર એટલે શું? તો કે જ્યારે ભાગીદારી પેઢીની રચના થાય ને ત્યારે જે કરાર થતો હોય, બરાબર, ભાગીદારો વચ્ચે જે કરાર થતો હોય કે જે મૌખિક અને લેખિત ભાષામાં આપણે જોઈ ગયા કે હોઈ શકે, અને એની અંદર પણ લેખિતમાં હોવો શું છે તો કે વધુ યોગ્ય ગણી શકાય। કેમ? તો કે ભવિષ્યની અંદર બધા ભાગીદારો વચ્ચે મતભેદ થાય અથવા તો જ્યારે સમય અનુસાર એવો કોઈ સમય આવતો હોય તો જ્યારે જોવાનું થાય ત્યારે એવું કહી શકાય કે એની અંદર બધી બાબતો લખેલી હોય તો વધારે સારું પડતું હોય છે। એટલે તો કે મુદ્દત અનુસાર એટલે કે જ્યારે ભાગીદારી કરવામાં આવે ને ત્યારે એની અમુક ચોક્કસ પ્રકારની મુદ્દત નક્કી કરવામાં આવે અને જે સમયગાળો નક્કી કરવામાં આવે ને એને કહેવાય મુદ્દતી અનુસાર। એટલે કે કેટલા સમયગાળા સુધી ભાગીદારી પેઢી કાર્યરત રહેશે અથવા તો કેટલા સમય સુધી ભાગીદારો સાથે મળીને કામગીરી કરશે, તો આવા પ્રકારની જે ભાગીદારી કરવામાં આવે ને એને મિત્રો કહેવાય કે મુદ્દત અનુસાર ભાગીદારી પેઢી, બરાબર? તો એની અંદર 3 એના પેટા પ્રકાર પડે છે। તો એમાંથી સૌથી પહેલો પેટા પ્રકાર છે કે ઐચ્છિક ભાગીદારી, ત્યારબાદ બીજો છે મુદ્દતી ભાગીદારી અને ત્રીજો છે તો કે નિશ્ચિત કાર્યોની ભાગીદારી, બરાબર? તો એમાં જોઈએ પહેલો ઐચ્છિક ભાગીદારી એટલે કે કોઈ પણ ભાગીદારને ઈચ્છા થાય ને ત્યારે ઈ સમયગાળા દરમિયાન ઈ છૂટા પડી શકતા હોય છે, બરાબર? એટલે કે બાકીના જેટલા બધા ભાગીદારો હોય ઈ બધાની સર્વસંમતિ થાય અને કોઈ પણ ભાગીદાર જાતે છૂટો પડી શકતો હોય છે। તો આવા પ્રકારની જે ભાગીદારી થતી હોય એને શું કહેવાય? ઐચ્છિક ભાગીદારી, બરાબર? એટલે કે એની ઈચ્છા પ્રમાણે જે ભાગીદારી નક્કી કરવામાં આવેલી હોય ઈ પ્રમાણે કાર્યરત થતું હોય તો આવી જે ભાગીદારી છે એને શું કહેવામાં આવે છે? ઐચ્છિક ભાગીદારી, બરાબર? બીજો પ્રકાર છે કે મુદ્દતી ભાગીદારી। જ્યારે મુદ્દતી ભાગીદારી એટલે શું કે જ્યારે ભાગીદારી પેઢીનો કરાર થતો હોય ને તો કરારની અંદર લખેલું હોય કે આટલા સમય માટે આ ભાગીદારો સાથે રહીને કામ કરશે ને આટલો સમય પૂરો થશે કે આ જે મુદ્દત છે ચોક્કસ, બરાબર, 1 વર્ષ 6 માસ પછી ધારો કે 8 માસ, તો આવી રીતે એની મુદ્દત પૂરી થાય ને તો એ ભાગીદારીની શું થાય છે તો કે એની પૂર્ણતાના આરે અથવા તો એને આપણે એવું કહી શકાય કે ભાગીદારી પૂર્ણ થતી જોવા મળતી હોય છે। તો એવી જે ભાગીદારી હોય એને કેવી ભાગીદારી કહેવાય તો કે મુદ્દતી ભાગીદારી। એટલે કે ચોક્કસ એક મુદ્દત નક્કી કરવામાં આવે 6 માસ માટે, 8 માસ માટે, 1 વર્ષ માટે, 1.5 વર્ષ માટે કે 2 વર્ષ માટે, આવા એક ચોક્કસ પ્રકારની શું થતી હોય છે કે એમાં મુદ્દત નક્કી થતી હોય છે અને આવી જે ભાગીદારી બનતી હોય ને મિત્રો એને કહેવાય ભાગીદારી પેઢી। ત્યારબાદ ત્રીજું છે તો કે નિશ્ચિત કાર્યો માટેની ભાગીદારી। નિશ્ચિત કાર્યો એટલે કે ચોક્કસ પ્રકારના કાર્યો માટે બધા ભાગીદારો ભેગા થાય અથવા તો કોઈ એક ચોક્કસ કાર્ય નક્કી કરવામાં આવે અથવા તો એ કાર્ય હોય એને પૂરું કરવા માટે જે બધા ભેગા થઈને કામગીરી કરે ને એને કહેવાય નિશ્ચિત કાર્યો માટેની ભાગીદારી।
ફોર એક્ઝામ્પલ હું તમને કહું તો કે ધારો કે કોઈ કોન્ટ્રાક્ટર છે, બરાબર, એ 4-5 કોન્ટ્રાક્ટર બધા ભેગા થાય છે અને કોઈ મોટા પુલનું અથવા તો કોઈ મોટા બ્રિજનું એને કન્સ્ટ્રક્શન કરવાનું છે, તો ઈ ગવર્નમેન્ટ પાસેથી આ કામગીરી મેળવે છે, અથવા તો કોઈ રોડ રસ્તાનું કામ છે ઈ ગવર્નમેન્ટ પાસેથી કામગીરી મેળવે છે અને 3-4-5 કોન્ટ્રાક્ટરો ભેગા થાય છે અને ઈ નક્કી કરે છે કે ભાઈ આપણે આ જે બ્રિજ છે અથવા તો જે રોડ છે, બરાબર, ઈ આપણે બનાવવો છે અને આટલા સમયગાળા સુધીની અંદર આપણે બનાવી નાખીશું. એવા રીતે 5 મિત્રો અથવા 5 કોન્ટ્રાક્ટરો ભેગા થઈને એક પુલનું કામ કરતા હોય અથવા તો રોડની કામગીરી કરતા હોય, તો ઈ કામગીરી પૂરી થાય ને એટલે ઓટોમેટિક એની શું થાય, ભાગીદારી છૂટી પડતી હોય. તો આવા પ્રકારની કામગીરી જે થાય છે એને શું કહેવાય, નિશ્ચિત કાર્ય. એટલે કે એક ચોક્કસ કાર્ય છે. તમારી પાસે ધારો કે બ્રિજ બનાવવાનો છે, રોડ બનાવવાનો છે, બરાબર, તો ઈ ચોક્કસ કાર્ય પૂરું થાય એટલે આ ભાગીદારી કેવી હોય, ઓટોમેટિકલી ત્યાં છૂટી પડતી હોય છે. એવો કરાર શરૂઆતમાં થતો હોય છે. તો આ થયું પ્રકારની અંદર પેલું મુદ્દત અનુસાર, એની અંદર સ્વૈચ્છિક ઐચ્છિક ભાગીદાર, ત્યારબાદ મુદ્દતી ભાગીદારી પેટી અને ત્રીજું છે નિશ્ચિત કાર્યો માટેની ભાગીદારી, બરાબર. બીજા મુખ્ય પ્રકારમાં જઈએ તો કે જવાબદારી અનુસાર. જવાબદારી અનુસાર એટલે કે એની અંદર કરાર કરવામાં આવે ને ત્યારે એની જવાબદારીઓ નક્કી કરવામાં આવે. મુખ્યત્વે 2 પ્રકારની જવાબદારીઓ હોય છે મિત્રો. એક તો છે મર્યાદિત જવાબદારી અને બીજું છે અમર્યાદિત જવાબદારી, બરાબર. એમાં પહેલો પ્રકાર આપણે ભણીએ તો કે જવાબદારી મર્યાદિત જવાબદારી વાળી, બરાબર. તો એની અંદર કેવું થતું હોય છે મિત્રો કે જેટલા પણ ભાગીદારો હોય ને બધા ભાગીદારો વચ્ચે નક્કી થાય અને એની અંદર ભાગીદારોની જવાબદારી કેવી હોય કે ચોક્કસ પ્રકારે મર્યાદિત હોય, પરંતુ બધાની મર્યાદિત ન હોય. એમાંથી કોઈ પણ એક ભાગીદાર એવો હોય કે જેની જવાબદારી અમર્યાદિત હોય પરંતુ બાકીનાની જવાબદારી કેવી હોય, મર્યાદિત. કે ધારો કે નફા નુકસાન નો જે ભાગ વહેંચવામાં આવે છે અથવા તો નુકસાનીનું જે પ્રમાણ છે તો એને ચોક્કસ પ્રમાણમાં જ એને નુકસાની ભોગવવાની થશે. તો આવા પ્રકારની જે ભાગીદારી બનતી હોય ને મિત્રો એને કહેવાય છે મર્યાદિત જવાબદારી. એટલે કે એમાં શું છે કે એની જવાબદારી મર્યાદિત થઈ ગઈ છે કે ચોક્કસ પ્રમાણની અંદર આટલું નુકસાન જશે તો આ જ પ્રમાણે એની આટલી જવાબદારી ઊભી થશે ને એટલી જવાબદાર એ વ્યક્તિ અથવા એ ભાગીદાર ગણાશે. ત્યારબાદ બીજું છે એની અંદર પેટા પ્રકાર તો કે અમર્યાદિત જવાબદારી. શરૂઆતમાં જ મિત્રો આપણે શીખી ગયા હતા, વ્યક્તિગત માલિકીનો ધંધો હતો, ભાગીદારી પેઢીનો ધંધો હતો, એની અંદર આપણે જોયું, બરાબર, કે અમર્યાદિત જવાબદારી એટલે કે ભાગીદારી પેઢી અથવા તો વ્યક્તિગત માલિક હોય તો એની અંદર જે પેઢી ચલાવે છે એની અંદર ધારો કે નુકસાનીનું પ્રમાણ આવે અથવા તો ખોટ જાય તો એની અંદર એના જે લેણદારો વધે છે, બરાબર, એને ચૂકવવા માટે એને કોઈ પણ પ્રકારે એની જે અંગત મિલકતો હોય કે પોતાના વાહનો હોય કે કોઈ પણ ચીજ વસ્તુ હોય વેચીને પણ શું કરવું પડતું હોય છે, એને એના લેણદારોને નાણાં ચૂકવવા પડતા હોય છે. તો આવા પ્રકારની જે જવાબદારી ઊભી થતી હોય ને મિત્રો એને કહેવાય છે અમર્યાદિત જવાબદારી, બરાબર, જવાબદારી વાળી પેઢી. ત્યારબાદ ત્રીજો મુખ્ય પ્રકાર છે ધંધા અનુસાર. ધંધા અનુસાર એની અંદર મુખ્યત્વે 2 પ્રકાર છે મિત્રો. એક તો છે સરાફી પેઢી અને બીજું છે સામાન્ય પેઢી. સરાફી પેઢીની અંદર કેવું હોય છે કે ઓછામાં ઓછા 2 ભાગીદારો હોય છે અને વધારેમાં વધારે કેટલા ભાગીદારો, 10 ભાગીદારો હોય છે. અને આવી સામાન્ય રીતે કઈ પેઢી જોવા મળતી હોય તો જે સામાન્ય રીતે નાણાકીય કામકાજ કરતા હોય ને, નાણાકીય કામકાજ એટલે કે ધિરાણ આપતા હોય, ધિરાણ મેળવતા હોય કે કોઈ લોન ઉપર પૈસા આપતા હોય કે સોના ચાંદીના દાગીના ઉપર પૈસા આપતા હોય, તો આવી જે પેઢી હોય ને એને સરાફી પેઢી તરીકે ઓળખવામાં આવે ને એમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદાર હોય છે, 2 હોય છે અને વધારેમાં વધારે કેટલા ભાગીદાર હોય છે, 10 ભાગીદાર હોય છે. તો આવી જે ભાગીદારી હોય ને મિત્રો એને શું કહેવાય છે તો કે સરાફી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજું છે સામાન્ય પેઢી. જે પણ પેઢી બેન્કિંગ સિવાયના કાર્યો એટલે કે નાણાં સિવાયના જે કાર્યો કરવા માટે ભાગીદારી પેઢી એકઠી થાય છે અથવા તો કામગીરી કરતી હોય તો એવી પેઢીને શું કહેવામાં આવે છે તો કે સામાન્ય પેઢી તરીકે ઓળખવામાં આવે છે. ને એની અંદર ઓછામાં ઓછા 2 ભાગીદારો હોય છે અને વધારેમાં વધારે 20 જેટલા ભાગીદારો તમને જોવા મળતા હોય છે કે જેનું કાર્ય શું છે તો કે નાણાકીય બાબત લેવડ દેવડ કરવાનું હોતું નથી, પરંતુ જે આમ જે બધા કાર્યો છે એ કરવા માટે આ ભાગીદારીની રચના થતી હોય છે. ત્યારબાદ ચોથો આપણો મુદ્દો છે તો કે નોંધણી અનુસાર ભાગીદારી, બરાબર. આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ ભાગીદારી પેઢી હોય તો એ જ્યારે રચવામાં આવતી હોય અથવા તો ભાગીદારીની શરૂઆત થતી હોય ને મિત્રો ત્યારે એની નોંધણી કરાવવી પડે, બરાબર. અથવા તો આ નોંધણી ફરજિયાત હોતી નથી પરંતુ કરાવો તો વધારે હિતાવહ છે, બરાબર.
કેમ કે ભાગીદારો વચ્ચે નક્કી નથી હોતું કે ક્યારે કયા ભાગીદારનું મગજ ક્યાં જતું રહે એમ. ઈ તો સીધી જ વસ્તુ છે કે બધા નાગરિકો હોય, પબ્લિક હોય, માણસ છે બરાબર, એ માણસ માત્ર ભૂલને પાત્ર, એવી આપણે કહેવત છે કે ધારો કે ક્યારેક કોઈ ભૂલ થાય તો એ ભૂલને કારણે ભાગીદારો વચ્ચે શું થતું હોય છે તો કે મતભેદ અને મનભેદ થતા હોય બરાબર. આપણે મિત્રો હોય તો એની અંદર પણ કેવું થતું હોય છે બરાબર, મિત્રો હોય કે બેનપણીઓ હોય તો એની વચ્ચે કેવું થાય કે એકાબીજાને મન દુઃખ થાય, મનભેદ થાય તો એવા સમયગાળા દરમિયાન આપણને સારા લાગતા વ્યક્તિઓ કેવા લાગવા મળે, ખરાબ લાગવા મળે. તો એ હેતુસર આપણે જોઈએ તો નોંધણી અનુસારની અંદર શું છે, બે પ્રકાર છે, નોંધાયેલી પેઢી અને બિન નોંધાયેલી પેઢી બરાબર. નોંધાયેલી પેઢી એટલે કે જેની નોંધણી કરવામાં આવતી હોય બરાબર. આપણે ભણી ગયા કે 1932 ના કાયદા પ્રમાણે એની શું કરવામાં આવતી હોય છે, નોંધણી કરવામાં આવતી હોય કે જે નોંધાયેલી હોય બરાબર, એને શું કહેવાય છે, જેની નોંધણી રજીસ્ટર થયેલી હોય એને નોંધાયેલી પેઢી કહેવાય છે. અને જ્યારે બિન નોંધાયેલી એટલે કે જેની નોંધણી થતી નથી, કે જે રજીસ્ટ્રેશન કરાવતા નથી, આવી જે પેઢી હોય બરાબર, એને કેવી કહેવાય, બિન નોંધાયેલી. આ જે નોંધાયેલી પેઢી હોય એના કારણે શું થાય મિત્રો કે નોંધાયેલી પેઢી હોય ને તો એના કારણે ઈ પેઢી સમાજની અંદર કાર્યરત છે એવો શું થાય, ગ્રાહકોને ખ્યાલ આવે બરાબર. અને જ્યારે બિન નોંધાયેલી પેઢી હોય તો એની અંદર ગ્રાહકોને ખ્યાલ આવતો નથી કે આવા કોઈ પણ પ્રકારની પેઢી સમાજની અંદર આવા પ્રકારનું કંઈ કામ કરી રહી છે. જો નોંધણી થઈ હોય તો એ ખબર પડતી હોય છે, જ્યારે બિન નોંધાયેલામાં ખબર પડતી નથી. તો મિત્રો આ થયું આપણા ભાગીદારી પેઢીના પ્રકારો, મુખ્ય 4 પ્રકાર, અને 4 પ્રકારના 4 પ્રકારની અંદર પહેલો પ્રકાર છે એના પેટા 3 પ્રકાર, અને બીજા 3 પ્રકાર છે એ 3 ના બીજા 2 પેટા પ્રકાર છે બરાબર. તો આ 3 માર્ક્સ ની અંદર મિત્રો તમને પૂછાઈ શકે કે ભાગીદારી પેઢીના પ્રકારોનું કોષ્ટક જણાવો, અથવા તો આની અંદર એવું પૂછાઈ શકે કે મુદ્દતી અનુસાર અને જવાબદારી અનુસાર ભાગીદારી પેઢીના પ્રકારો જણાવો. તો આ તમારે જણાવવું પડે અને એની વ્યાખ્યા સહિત તમારે એની અંદર સમજાવવું પડે બરાબર. એ તો જે પ્રમાણે માર્ક્સમાં પૂછાયો હોય પ્રશ્ન એ પ્રમાણે આપણે એનું વર્ણન કરવાનું થતું હોય છે. મિત્રો આગળ વધીએ નવા સવાલ તરફ. તો કે ભાગીદારી પેઢીની નોંધણી જણાવો. આપણે અહીંયા જોઈ ગયા બરાબર કે નોંધાયેલ નોંધણી અનુસાર. હવે આના વિશે આપણે ચર્ચા વિચારણા કરવાની છે કે નોંધાયેલ પેઢી અને બરાબર એ કઈ પ્રકારની કામગીરી હોય છે અને કેવી રીતે એ ભાગીદારી પેઢી તરીકે ઓળખાય છે. તો છે કે ભાગીદારી પેઢીની નોંધણી જણાવો, કે નોંધણી ક્યાં કરાવવી પડે, કોણે કરાવવી પડે, કેવી રીતે કરાવવી પડે, અને નોંધણી કરાવીએ તો એમાં કઈ બાબતોનો સમાવેશ થતો હોય એના વિશે આપણે આ સવાલની અંદર ચર્ચા કરવાની છે. તો કે ઈસવીસન 1932 ના ભાગીદારી કાયદા પ્રમાણે પેઢીની નોંધણી કરાવી શકાય છે બરાબર. 1932 માં એક એવો કાયદો આવ્યો કે જેની અંદર ભાગીદારી પેઢીની શું થઈ શકે, નોંધણી થઈ શકે બરાબર. એટલે કહેવાનો મારો હેતુ, મતલબ, તાત્પર્ય, અર્થ એ છે મિત્રો કે ભાગીદારી પેઢીની જ્યારે રચના થતી હોય ને તો એને કોઈ ચોક્કસ પ્રમાણે એની નોંધણી કરાવવી પડે, એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે. એના કારણે ઘણા બધા ફાયદા થતા હોય છે, ભાગીદારોને થતા હોય છે, ભાગીદારી પેઢીને થતા હોય છે, અને ભાગીદારી પેઢી સાથે સંકળાયેલો ગ્રાહક વર્ગ છે બરાબર, એ ગ્રાહક વર્ગને થતા હોય છે, અને પેઢી સાથે સંકળાયેલા ગ્રાહકો સિવાયના અન્ય જે વર્ગો છે એને પણ અમુક કંઈક ને કંઈક અંશે ફાયદા જોવા મળતા હોય છે. આથી 1932 માં એક એવો કાયદો આવ્યો કે જેના કારણે શું થાય કે ભાગીદારી પેઢી હતી ને એની નોંધણી કરાવી શકાય. આ નોંધણી શું છે, ફરજિયાત નથી. હજી એક વખત કહું, ફરજિયાત નથી, પરંતુ કરાવો તો શું થાય, હિતાવહ છે. ખ્યાલ આવે છે મિત્રો? કેમ તો કે આપણે આગળ ચર્ચા વિચારણા કરી ચૂક્યા હતા કે કોઈ એવા પ્રશ્ન ઉપસ્થિત થાય તો એના કારણે અદાલતી ચુકાદા આવી શકે. કેવા? અદાલતી ચુકાદા કઈ રીતે આવી શકે? તો કે જો તમે તમારી પેઢી નોંધણી કરાવેલી હોય, તો તમે તમારી પેઢીનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય, તો કાયદાકીય રીતે તમે દરેક કાર્યવાહી કરી શકો તમારા ભાગીદારો સાથે. તમારા જે ભાગીદારી પેઢી છે એના અન્ય વર્ગો છે, ગ્રાહક વર્ગ છે બરાબર, કે કોઈ પણ પ્રકારના વર્ગો છે એની સાથે તમે કાયદાકીય રીતે સુલેહ કરી શકો છો, અથવા તો એવા કોઈ પણ જે સમાવેશ થાય બાબતોનો, એટલે કે કોઈ પણ એવી ઘટના બનતી હોય કે જેનો સમાધાન આપણે માત્ર ને માત્ર ક્યાં થઈ શકે, તો કે અદાલત. પરંતુ આપણી ગુજરાતીમાં એક બહુ સારી કહેવત છે મિત્રો, મારા મગજમાં આવે છે કે વ્યક્તિએ હંમેશા, કોઈ પણ વ્યક્તિ હોય, સમાજના કોઈ પણ વ્યક્તિએ કોર્ટ કચેરી, પોલીસ અને દવાખાનું, આ 3 થી હંમેશા કેવું રહેવું જોઈએ, દૂર રહેવું જોઈએ. એના કારણે જ સમાજનો, લોકોનો ફાયદો હોય છે. તો આવીએ પાછા આપણા સવાલની અંદર. તો કે ફરજિયાત નથી, પણ શું છે, કરાવો તો વધારે હિતાવહ છે બરાબર. તો પેઢી જે રાજ્યમાં
સ્થાપિત થયેલી હોય અથવા તો જે રાજ્યમાં સ્થાપના કરવા માંગતા હોય, જે રાજ્યમાં તમે પેઢી શરૂઆત કરવા માંગતા હોય તે રાજ્યમાં જે રજિસ્ટ્રાર હોય ને ઈ કોણ હોય તો કે સરકારે નિમેલા અધિકારી હોય. જે તે રાજ્યની અંદર સરકારે એક રજિસ્ટ્રારને નિમેલા હોય એ શું કરે તો કે આ ભાગીદારી પેઢીની શું કરે નોંધણી કરતા હોય છે. બરાબર. અને નોંધણીની અંદર કેવું હોય કે એક નિયત પત્રકની અંદર જરૂરી બધી વિગતો હોય. તમે કોઈ પણ સ્કૂલની અંદર એડમિશન લેવા જાવ તો એનું એક ફોર્મ આપે. બરાબર. એ ફોર્મની અંદર તમારે બધી વિગતો હોય, તમારી વિગત હોય, તમે પ્રીવિયસ સ્કૂલમાં ક્યાં ભણ્યા, કઈ રીતે કયા ધોરણમાં ભણ્યા, શું હતું, બધી બાબત એમાં આવતી હોય. અને તમે આવા ઘણા ફોર્મ પણ ભર્યા પણ છે. બરાબર. તો તમને ખ્યાલ હોય કે આ પ્રકારની એક ચોક્કસ એની પ્રક્રિયા હોય કે ફોર્મની અંદર જરૂરી બધી વિગતો ભરવાની હોય, ભાગીદારી પેઢીની, ભાગીદારોની, આ બધી એની વિગતો ભરીને જરૂરી ફી સાથે શું કરવાનું હોય રજીસ્ટ્રેશન એનું કરાવવાનું હોય છે. બરાબર. જરૂરી વિગતો ભરી જરૂરી ફી સાથે એનું શું કરવાનું હોય રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. અને આખી પ્રક્રિયા પૂરી થાય ને ત્યારે શું થતું હોય છે પેઢીની નોંધણી થતી હોય છે. ત્યારબાદ જોઈએ તો આગળ વધીએ સવાલની અંદર કે નોંધણીની વિગતોમાં સમાવિષ્ટ કઈ કઈ બાબતો થાય. મેં તમને કીધું એમ કે નોંધણી કરાવે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. મેં તમને એક ઉદાહરણ આપ્યું સરળ કે તમે સ્કૂલનું રજિસ્ટર અથવા તો કોઈ સ્કૂલમાં એડમિશન લેવા જાઓ છો. બરાબર. તો એ સ્કૂલમાં એડમિશન લેવા જાઓ તો એ ફોર્મ હોય, ફોર્મની અંદર કેવી બધી વિગતો હોય તો કે વિદ્યાર્થીનું નામ છે, માતાનું નામ છે, પિતાનું નામ છે, કઈ સ્કૂલમાં ભણ્યા, કયા ધોરણમાં એડમિશન લેવા માંગો છો, આગળની કઈ સ્કૂલ હતી, એ સ્કૂલમાં કયા ધોરણમાં ભણતા હતા, કેટલા ટકાવારી આવેલા, એક્સેટ્રા 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 ઘણી બધી બાબતો હોય છે. એવી રીતે આપણી આ નોંધણીની વિગતમાં કઈ કઈ સમાવેશ થાય છે તો કે પેઢીનું નામ અને સરનામું. તમે જે પેઢીની સ્થાપના કરવા માંગો છો એનું નામ કયું છે, એનું સરનામું કયું છે, એ બધી વિગતો સમાવેશ થતી હોય છે. ત્યારબાદ પેઢીની શાખા. ધારો કે કોઈ પણ એક જ જગ્યાએ તમારી પેઢી નથી ચલાવતા, મુખ્ય પેઢી તમારી ધારો કે સુરત જિલ્લાની અંદર છે, કોઈ પણ એક જગ્યાએ છે, અને એક બીજી પેઢી તમારી ધારો કે સુરત જિલ્લાની અંદર નાનપુરામાં છે, કોઈ એક પેઢી તમારી રાંદેર વિસ્તારમાં છે, એક પેઢી તમારી કતારગામ વિસ્તારમાં છે. તો આવી રીતે જ્યાં જ્યાં પેઢીઓ ફેલાયેલી હોય ને મિત્રો તો એની શું કહેવાય ઈ બાકીની એની શાખા કહેવાય. બરાબર. તો એ શાખાની વિગતો પણ શું કરવી પડે આની અંદર દર્શાવવી પડે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે તો કે ભાગીદારના નામ, સરનામા અને ટેલિફોન નંબર. પેઢીનું નામ, સરનામું. બરાબર. ત્યારબાદ શાખાના નામ, સરનામા, શાખાના બાકીની જે વિગત હોય પેઢીની. બરાબર. કે કઈ કઈ પ્રકારની શાખા છે તે. ત્યારબાદ ત્રીજો મુદ્દો આવે છે કે ભાગીદારોના નામ. કેટલા આ ભાગીદારી પેઢીમાં ભાગીદારો કેટલા છે, એ ભાગીદારોના નામ, એના પૂરા સરનામા, એના ટેલિફોન નંબર, આ બધી બાબતનો સમાવેશ શેમાં થાય છે કે નોંધણીનું જે વિગત હોય ને નોંધણીની વિગત આપણે અહીં જોઈ ગયા. નિયત પત્રકમાં શું હતું જરૂરી વિગત. તો આ જે જરૂરી વિગતો છે એના વિશે આપણે ભણી રહ્યા છે. ખ્યાલ આવે છે મિત્રો? હા. તો ત્રીજા બાબતની અંદર છે ભાગીદારીના નામ, સરનામા, ટેલિફોન નંબરનો સમાવેશ થતો હોય છે. ચોથો મુદ્દો છે કે ભાગીદારીની પ્રવેશ તારીખ. ભાગીદારો જેટલા છે ને એની પ્રવેશ તારીખ. આ બધું તમે અકાઉન્ટની ભાષામાં ભણો છો, દાખલા પણ શીખતા હોય કે ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિ તારીખ. બરાબર. તો આ ભાગીદાર ક્યારે પ્રવેશ કરે છે એવું નથી કે જ્યારે પેઢીની રચના થાય ત્યારે જ એની શરૂઆત થઈ ગઈ હોય, પરંતુ ઈ સમયગાળા દરમિયાન ઈ લોકો નક્કી કરતા હોય કે કયા સમય સુધીમાં પ્રવેશ આપવો કઈ રીતે છે, અથવા તો જ્યારે પહેલી જ વખત નોંધણી થતી હોય તો ઈ ક્યારે એનો પ્રવેશ થયેલો છે, આ બધી બાબતોનો શું થતો હોય એમાં સમાવેશ થતો હોય. પાંચમો મુદ્દો છે તો કે ભાગીદારીના નફા નુકસાનનું પ્રમાણ. કે કેટલા પ્રમાણમાં નફો નુકસાન ભોગવશે. જે પ્રમાણે મૂડી લાવતા હોય પોસિબિલિટી એવી ઘણા બધા અંશે એવી ખરી કે જે પ્રમાણે મૂડી લાવતા હોય ઈ પ્રમાણે શું થતું હોય છે એના નફા નુકસાનનું પ્રમાણ હોય છે ને ઈ પ્રમાણ એનું દર્શાવવામાં આવે છે શેમાં તો કે નોંધણીની વિગતમાં. છઠ્ઠો મુદ્દો છે કે ભાગીદારીના મૂડીની વિગત. કેટલી મૂડી લાવે છે, કયા પ્રમાણમાં મૂડી લાવે છે, ક્યારે મૂડી લાવશે, કેટલા પ્રમાણમાં કેટલા સમયગાળા દરમિયાન મૂડી લાવશે, એ બધી વિગતોનો સમાવેશ થતો હોય છે. અને સાતમો મુદ્દો છે કે પેઢીની મુદ્દત. સૌથી અગત્યનું કે પેઢી કેટલા સમય સુધી ચાલશે. મુદ્દત એટલે સમય. તો કે કેટલા સમય સુધી પેઢીની સ્થાપના રહેશે. બરાબર. કે કાર્યરત અવસ્થામાં રહેશે, અથવા તો ધારો કે મુદ્દત પૂરી થવાની હોય તો એ મુદ્દતને શું કરી શકાય છે, રિન્યુ કરી શકાય છે. એ બધા ભાગીદારો સાથે મળીને સર્વસંમતિથી આ નિર્ણય લઈ શકે, અથવા તો ક્યારેક કોઈ પણ સમયગાળો એનો ચોક્કસ નક્કી કરેલો હોય, એ સમય પીરિયડ એનો પૂરો થાય, ટાઈમ પીરિયડ પૂરો થાય એટલે શું થતું હોય છે એ પેઢીની સમાપ્તિ થતી હોય છે. બરાબર. એટલે કીધું છે કે પેઢીની શું હોય છે કે અમુક ચોક્કસ પ્રકારની
મુદ્દત હોય છે. બરાબર મિત્રો, તો આ થયા આજના આપણા બે ટોપિક. બરાબર, ભાગીદારી પેઢીના પ્રકાર અને નોંધણીની બાબતો, કે નોંધણી કઈ રીતે કરાવી શકાય અને નોંધણીની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હોય છે તે. બરાબર, આ બે પ્રશ્નો આજના આપણે આ ટોપિકની અંદર પૂરા કર્યા મિત્રો. મળીએ નવા વિડીયો સાથે નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન.